નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગના દોરામાં બગલો ફસાતા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગના દોરામાં બગલો ફસાતા તેનું સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર 1ના વૃક્ષ ઉપર બગલો ફસાયો હતો. બગલાનો અવાજ સાંભળતા શાળામાં ભણતા બાળકો દ્વારા શિક્ષકને જાણ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષક દ્વારા વન વિભાગ તેમજ ફાયરની ટીમને જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 2 કલાકની જહેમત બાદ બગલાને દોરીમાંથી સફળ રીતે મુક્ત કરાવી વન વિભાગના કર્મચારીઓ દ્વારા દવાખાને લઈ જવાયો હતો. તાલુકા શાળામાં બગલું ફસાયેલું જે બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુરમાં કોલ આવેલો કે અહીંયા આ જગ્યા પર તાલુકા શાળામાં બગલું ફસાયેલું છે. જે કાલનું ફસાયેલું, જે અમને આજે જાણ થઈ. આજ રોજ જાણ થતા અમારા આરએફઓ સાહેબ શ્રી તરત તાત્કાલિક કોલ કરવામાં આવ્યો. જે બદલ અમે અહીંયા આવ્યા તો જોયું કે ઉપર ખૂબ ઉપર હતું લીમડા પર. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. એ બી તાત્કાલિક અસર અહીં પહોંચી ગયા અને સતત 2 કલાકની મહેનત બાદ બગલાને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યું. જે બદલ હવે હાલ અમે એને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવા માટે લઈ જઈએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.